સુરત શહેરમાં હાલ મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યાં સુરતના શાહપોર વિસ્તારમાં મેટ્રોની કામગીરી વચ્ચે 20 થી 25 ફૂટનો ભૂવો પડતા આજુબાજુના એપાર્ટમેન્ટમાં ધ્રુજારી ઉપડી હતી, જેને લઈને પાલિકા દ્વારા એપાર્ટમેન્ટ ખાલી કરાવ્યા હતા। તો ભૂવો પડતા મેટ્રોની કામગીરી સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। સુરતમાં મેટ્રોની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। જો કે થોડા સમયે મેટ્રોની કામગીરી માથાનો દુખાવો બની જાય છે, કારણ કે અગાઉ વરાછામાં મેટ્રોની કામગીરી દરમિયાન લોકોના ઘરોમાં ફોગ નીકળવાની ઘટના હોય કે પછી ક્રેન પડવાની ઘટના હોય, લોકોને જ ભોગવવાનો વારો આવે છે। ત્યારે હવે તો શહેરના કોટ વિસ્તારમાં મેટ્રોની કામગીરીને લઈને લોકોને ભોગવવું પડે તેમ છે। વાત એમ છે કે સુરતના શાહપોર વિસ્તારમાં માછલીપીટ પાસે મેઇન રોડ પર મેટ્રોની કામગીરીને લઈને અધિકારીઓ દ્વારા વાઇબ્રેશન ચેક કરાતું હતું। તે સમયે અચાનક જ 20 થી 25 ફૂટ મોટો પહોળો અને આશરે 10 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડી ગયો હતો, એટલે કે ખાડો પડી ગયો છે। ઉપરથી ડામર રોડ અને નીચે પોલી જમીન હોય, સ્થાનિકોમાં ડર પેસી ગયો હતો। તો ઘટના બનતા જ પાલિકાને મેટ્રોના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી જવા પામ્યા હતા અને કામગીરી હાથ ધરી હતી અને એપાર્ટમેન્ટ ખાલી કરાવી 20 થી 25 જેટલા પરિવારોનું રેસ્ક્યુ કરાવવાની પણ ચર્ચા જોવા મળી રહી છે। મારું નામ અસગર પાનાગર। સાહેબ, કઈ જગ્યાએ શું ઘટના બની? આ માછલીપીટ શાહપોર મેઇન રોડની ઉપર મેટ્રોનું કામગીરી અઠવાડિયે 10 દિવસથી ચાલતી હતી અને તે લોકો કંઈ વાઇબ્રેશનને આવું તેવું ચેક કરવા રહેતા હતા। આજે સવારના અમારી સામેની બિલ્ડિંગમાં નાઝનીન પેલેસમાં અમારા હનીફ ચાચા કરીને છે અમારા અંકલ, તે બહાર નીકળતા હતા મોટરસાઇકલ પર ને ઓચિંતાના દરવાજાની સામે જ રોડ બેસી ગયો અને મોટરસાઇકલની સાથે એ ખાડામાં ચાય લાગે, પણ સદનસીબે સ્ટીયરિંગની ઉપર ખાડાની ઉપર રખી ગયા એટલે લટકી ગયા અને ગાડીને કે એમને કંઈ નુકસાન નહીં થયું, પણ મોલ્લાના અમારા બાજુમાં ડાયપરવાળા છે, એક બીજા 2 ભાઈ હતા ને તેમણે બધા પકડીને એમને કાઢી દીધા। કેટલો મોટો ભૂવો પડી ગયો છે? ભૂવો અંદાજે ગેસવાળા કે એ લોકો કોઈ સરકારી તંત્રવાળા આવેલા હતા, તે લોકોએ માપ્યો એટલે એ લોકોના અંદાજે 10 થી 12 ફૂટ ઊંડો હતો અને 20-25 ફૂટ લાંબુ લાગતું હતું। ઉપર ડામર રોડ અકબંધ હતો, પણ નીચેથી બધું પોલું હતું। કઈ રીતે, શા માટે ખાડો પડી ગયો? શું લાગે તમને? એ તો હવે ટેકનિકલ આપણે નહીં કહી શકીએ, પણ એક દુબળિયા ભાષામાં એમ સમજીએ કે ભાઈ કદાચ નીચે પોલું થયું હોય અને આ માટી બેસી ગઈ, કારણ કે ડામર રોડ સલામત હતો અને નીચે બધું પોલું હતું ને તમે અત્યારે પણ જોઈ શકો છો કે પરિસ્થિતિ કેવી છે। બિલ્ડિંગો કંઈ ખાલી કરાવી છે? હા, બિલ્ડિંગો સામે અમારી 2 બિલ્ડિંગોમાંથી લગભગ 20 થી 25 ફેમિલીને શિફ્ટ કરવી પડી છે। હાલ તો શહેરભરમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીને લઈને શાહપોર વિસ્તારમાં વાઇબ્રેશન ચેક કરતી વેળે ભૂવો પડતા સ્થાનિકોમાં ડરનો સાથે તંત્ર સામે આક્રોશ પણ જોવા મળ્યો છે।